લાભેશ્વરનાથની જય, ઉગમ ભોજની જય. સદગુરુ દાતા તું ધણી ને હું લેનારો દાન. કૃપા કૃપા મોહે આપજો સદગુરુ हुगामय गोसर ब्रह्म है निगम खरी खोजो घटमाय. मत्ता मिटे वर्ण भेद का साहेब का घर दूर ना. एक घड़ी आधी घड़ी में आधी में पुनियाद. तुलसी संगत संत की कोटि करे अपराध. એવા ગુરુના વસન તમે હૃદય ધરો. શું ફરવા જાણ્યું ની સેવા રે ગુરુના વસન તમે હૃદય ધરો.
ગુરુના વસન તમે હૃદય ધરો, શું ફરો વાંઝણીઓની જેવા. ગુરુનું વસન હૃદય ધારણ કરવું એટલે શું? કબીર કહે મેં ટેક ધરી, કબીર કહે મેં ટેક લીધી, એક પલ જો મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. કબીર કહે મેં ટેક ગ્રહી શકે ન કોઈ, જો એક પલ મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. સતનામ હોય કે અવલ કવલ હોય, કમર કટારી લીધે હાથ, વચન કા બાણ ચલાયા અને જમકા મોરસા ફોડ દિયા. હર દમે દમ ભજન કરી લેવું, એક ઘડી નહીં, બે ઘડી નહીં, આઠે પહોર. રટણા રટીલે આઠે પહોર, હે મનવા તું જપી લે હરી હરી. ચાર પોર દિવસ, ચાર પોર રાત, આઠ પોર, આઠે પોર ભજન કરવાનું કહેશે. તો બાપા, આપણાથી કેટલું ભજન થઈ શકે? ગંગા સતી પાનબાઈને કહેશે કે હે પાનબાઈ, શરીર પડે પણ જેનું ધડ લડે, ગુરુના વેશા વેસાય. બ્રહ્માદિક જેવા આવીને લઈએ પરીક્ષા, પણ એને બીજો બોધ ન ઠેરાય. ગુરુના વસન તમે હૃદય ધરો, ક્યાં ફરો વાંઝણીઓની જેવા. સોની વાતું સાંભળી તોય ન રહ્યા રે એવા ને એવા. જ્યાં સુધી ગુરુગમ જ્ઞાનનો ગર્ભ નહીં રે, ત્યાં સુધી બાપા અપસુ કન્યા મોઢું આપણું મટશે નહીં. અપસુ કન્યા મોઢું મટે નહીં એટલે આનંદ આવે નહીં બાપા. જીવણ બાપાને થોડુંક મનમાં હખડક થઈ ગયું કે મેં 17 ગુરુ કર્યા, પણ હજી મને કાંઈ સમજાતું નથી. આમાં કાંઈ ખબર પડતી નથી.
તો જાત્રાએ લઈને જાઓ ત્યારે કલ્યાણ સાહેબ જીવન ભગતને કહેશે કે હે જીવન, તે 17 ગુરુ કરી અને અભરાએ ચડાવી દીધા. 18માં સમૃદ્ધ ધણી ભીમ સાહેબ તને મળ્યા, તો તું જાત્રાએ જવા તૈયાર થયો છો, તને ગુરુનું ઘર શેટવું પડે છે. તો શું કરવું કે મારું મનડું કાંઈ માનતું નથી, મને આમાં કાંઈ સમજાતું નથી, એટલે જાત્રાએ જવા ઈચ્છા કરું છું. પણ બાપા, આપણે ગુરુ શા માટે કર્યા છે? કોઈ સંસારના વ્યવહાર કાર્ય સફળ થાય એ હાટું કર્યા છે, કે ધંધા દાપા હરખા હાલે એ હાટું ગુરુ કર્યા છે, કે દીકરા દીકરીના વેશવા થઈ જાય એ હાટું આપણે ગુરુ કર્યા છે. ગુરુ આપણે ગાય મટાડવા કર્યા છે. આપણે ગુરુ શા માટે કર્યા છે? નહીં, જે ગુરુ પરમ પદને પામ્યા છે એ પદને પામવા માટે ગુરુ કર્યા છે. બાપા, આ હાટું ગુરુ કરવાના નથી. ગુરુ જે સુખ માણે છે એ સુખને માણવા આપણે ગુરુ કરવાના છે. એટલે ભક્તિ વિનાનો નરભૂત છે. ગુરુ કર્યા પણ ગરજ નથી, તો ગરજ વિના તને જ્ઞાન ક્યાંથી આવશે? ગુરુ કર્યા તો બાપા આપણને ગરજ હોવી જોઈએ. ગરજ વગરનું જ્ઞાન કોઈ દિવસ કોઈને આવતું નથી. કે ગુરુ કરીવાળા ગુરુને ઘરે, આપણે આપણા ઘરે. ના ના બાપા, ગુરુની પાછળ આપણે ગરજ હોવી જોઈએ. ગુરુ કર્યા પણ ગરજ નથી, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવશે? જ્ઞાન રે વિનાનો નર પાવૈયો, નરકે નારીમાં નો આવે. બાપા, જ્ઞાન વિનાનો નરની સ્થિતિ પાવૈયા જેવી થાય છે. બાપા, જેને નથી સમજાતું, જેને નથી સમજાણું, એની સ્થિતિ કેવી થાય? કે એ નહીં સંસારનો કે નહીં ભક્તિનો. આમાં બાપા બેય બગડે છે. કા ધબેડીને સંસારના સુખ માણી લેવાય, અને કાં તો હાસના વાટી ભક્તિ કરી લેવાય. બાવાના બેય બગડે.
ગમે એક કરાય. સંસારના વ્યવહારો કરવાની કોઈ ના નથી, પણ એમાં રચ્યું પછું રહેવાય નહીં. વ્યવહારના કાર્ય કરવા પૂરતા, પછી આપણે માર્ગે કે એ કામ પતી ગયું તો એને સંભાળવા પણ નહીં. આપણે જે લક્ષ્ય નક્કી લીધું હોય એને ધ્યાનમાં રાખવાનું બાપા. કા આખા તલહારા, આખા તલ હોય તો ગુણી ભરાય, અને જો ઘાણીમાં નાખે અને તેલ કાઢે તો ડબ્બા ભરાય. પણ હાની કેટલાક દી હારી રહે. હાની 15 દી મહિને ગંધાઈ જાય. આવી સાધકની સ્થિતિ થાય છે બાપા. કે ગુરુ કર્યા પણ ગરજ નથી, અને ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. જ્ઞાન રે વિનાનો નર પાવૈયો, એ નર કે નારીમાં નો આવે. ભક્તિ વિનાનો નર ભૂત છે, શ્યામો મળ્યો નહીં એ સારો. ધીક ધીક જન્મો તેની જનેતાનો જાયો, નાહિક નૂર ગુમાવ્યો. આપણને એમ થાય કે મીંદડા આડા ઉતરે તો અપશુકન થાય, કૂતરા આડા ઉતરે તો અપશુકન થાય, સર્પ આડો ઉતરો હોય તો અપશુકન થાય. ના ના બાપા, ભક્તિહીણ મનુષ્ય જો આપણને આડો ઉતર્યો હોય તો આપણને અપશુકન થાય છે. કે સંગતું કરો તો તમે એવાની કરજો કે ભજનમાં રહે ભરપૂર. ભક્તિહીણ વાળાની સંગત કોઈ દિવસ ન કરાય. આપણું જીવન બરબાદ કરી નાખે બાપા. થોડી ઘણી કમાણી જો આપણે કરી હોય ને તો નષ્ટ થઈ જાય. અવર રે પુરુષનો સંગ ન કરીએ, એ તો ભક્તિમાં પાડે ભંગ. સાધુ રે પુરુષનો સંગ કરીએ તો આવે ભક્તિમાં રંગ. હે બેની મને સાધુ રે પુરુષનો સંગ કરીએ તો ભક્તિમાં આવે અમને રંગ. બેની અમને ભાગ્ય રે મળ્યો છે કે આવા સાધુ પુરુષનો સંગ. મીરાબાઈ કહે છે ને કે અવર પુરુષનો કોઈ દિવસ સંગ ન કરાય. જો એનો સંગ કરવા જાય તો આપણી ભક્તિમાં ભંગ પાડે. સંગ કરવો તો કેવો કરવો કે જે ભક્તિભાવ હોય એવાનો સંગ કરાય બાપા. બાકી બીજાનો સંગ ન કરાય. તમે કાંઈ ન સમજતા હોય એને તમે કહો કે ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. એ એમ કે ભક્તિ ન કરીએ તો શું થાય? ભક્તિ કરીએ તો શું મળે?
આ ફિલ્મની જ આઈટેમ હોય બાપા. એને ન ભક્તિને હું લેવા દેવા હોય કે ભક્તિ ન કરાય, આ કળયુગમાં ભગવાન કોઈને મળે નહીં. એ તો પહેલાં બધું થઈ ગયું, અત્યારે કોઈને ભગવાન મળે નહીં કળયુગમાં. તો બાપા કોનો વૈશ વયો ગયો આ કળયુગમાં? કોઈનો વૈશ ગયો? ભગવાનનો જ વયો જાય. બધાયનો વૈશ છે. જેને ભક્તિ નથી કરવી એ આવું બોલે બાપા, કે આ ટાઈડનું આવું જાવું, ખોટા ખર્ચા કરવા, રાતનું કોક આડું ઉતરે તો કોણ આડું ફરે, ભજનમાં ન જવાય, એની કરતાં તો લગ્નમાં જવાય. લગ્નમાં જાય લાડવાત મળે, ભજનમાં શું મળે? આવું બોલે બાપા. મનુષ્યને તો 5 વિષયનો વળગાડ વળી ગયો છે. બીજાને તો એક નો જ હોય. માખીને રસ વિષય વાળો હોય, પતંગિયાને રૂપ વિષય વાળો હોય, ભમરને ગંધ વિષય વાળો હોય, હાથીને કામ વિષય વાળો હોય. મનુષ્યને તો 5 વળી ગયા છે. જો કોઈ એવા સદગુરુ ઝાંઝળ ભૂવા મળે તો આ વળગાડ નીકળે એવું છે. અને આવો બધો આપણને વેમ છે ને કે બાપા સૂટ તો ક્યારેક ઘરમાં થાય. ન બોલવાનું બોલે ને એ સૂટ જ હોય. જો કોઈ સારા સદગુરુ ઝાંઝળ ભૂવા મળે તો આ મનુષ્યને વળગાડ નીકળે એમ છે. નહીતર બાપા અત્યારે બધાયને વળગાડ વળગેલો છે. કોઈને માન મેળવવાનો વળગાડ છે, કોઈને મોટાઈ મેળવવાનો વળગાડ છે, કોઈને ધન મેળવવાનો વળગાડ છે. બધાયને વળગાડ વળગેલો છે. તો બાપા જો કોઈ એવા સદગુરુ આપણને મળે તો આ વળગાડ કાઢે, નહીતર આ વળગાડ જાય એમ નથી. કે વેહ વૈરાગે એક રાવળ આવ્યો, 84નો શોખ માંડ્યો. હે તમે ડમડમ ડાક જ વાગે, તમે જૂની કળાના દેવ જાગો, તો ભેભ્રમ ભાંગે. કુંભારાણાને મેઘધારો સદગુરુ મળ્યો ત્યારે એનો વળગાડ નીકળ્યો ને. એમ બાપા
જો કોઈ આપણને સમર્થ સદગુરુ મળે તો મનુષ્યને વળગાડ નીકળે એમ છે. નહીતર માણસને અત્યારે કાંઈક ને કાંઈક વળગેલું છે. ક્યાંય હક છે કોઈને? કે ભક્તિ વિનાનો નરભૂત છે, સામો મળ્યો નહીં સારો. ધીક ધીક જન્મો એની જનેતાનો જાયો, નાહિક નૂર ગુમાવ્યો. ભક્તિ વિનાનો મનુષ્ય પોતાની માતાને ખોટું પરસેવનું દુઃખ 9 મહિના આપ્યું છે બાપા. માતાને ભારરૂપ થયો છે. જન્મ થતા પૃથ્વીને પણ ભારરૂપ થયો છે. પૃથ્વીને કોઈ પહાડોનો ભાર નથી લાગતો, કોઈ મોટા મોટા ઝાડવાનો ભાર નથી લાગતો. પૃથ્વીને એક આ 2 પગવાળો મનુષ્ય છે ને, સવારથી તે સાંજ સુધી નહીં કરવાના કર્મ કરે છે. એટલે માતા પૃથ્વીને ભારરૂપ છે બાપા. મનુષ્યનું કાંઈ ઠેકાણું છે? મનુષ્ય સવારથી સાંજ સુધી શું કરે છે? ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન બોલવાનું બોલે. અનીતિનું રળે, સળ કરે, બળ કરે, કપટ કરે. બાપા, આ એક મનુષ્યનો જ ભાર લાગે છે. બીજા બધાયને તમે તપાસ કરો કે બિલાડીની મોર પ્લાસ્ટિકની ઉંદરડી નાખજો, નહીં ખાય. સિંહની મોર તમે ઘાસ નાખજો, નહીં ખાય. સિંહ મટન જ ખાશે, અને ગાયની મોર તમે મટન નાખજો, નહીં ખાય, ઘાસ જ ખાશે. મનુષ્યનું કાંઈ ઠેકાણું ખરું? બીજા બધાય પોતાના નિયમમાં વર્તે છે, કે પોતાનો જ ખોરાક ખાય છે, અને મનુષ્યને કોઈ ઠેકાણું જ નથી બાપા. એટલે ભક્તિ વિનાનો નરભૂત છે, સામો મળ્યો નહીં સારો. ધીક ધીક જન્મો તેની જનેતાનો જાયો, નાહિક નૂર ગુમાવ્યો. આની કરતા તો બાપા એમની હારું. આવા દીકરા એ કાંઈ દીકરાવાળા કહેવાય? હેવા ભક્ત જન્મા તેને ધન્ય છે. ધન્ય ધન્ય હરિજનના જાયા. વૈકુંઠમાં વાગે એના વધામણા, અને પડે તેની 14 લોકની અંદર સાયા. બાપા,
જ્યાં ભક્ત જન્માશે ભક્તને ધન્ય છે કે પોતે તર્યા છે, બીજાને તારે છે. એની માતાને ધન્ય છે કે ભક્તને જન્મ આપ્યો. એની માતાને ધન્ય છે બાપા. કા માતા તું ભક્ત જનજે, જણજે કા દાતાર કા સૂર, નહીતર રહેજે વાંઝણી અને મત ગુમાવજે નૂર. માતાઓ આવ્યું હોવું જોઈએ બાપા. જે કુળની અંદર ભક્ત જન્મે છે એને તો બાપા ઈ તો તર્યા પણ બીજાના તારણહાર થયા કે ધન્ય છે એને કે એના વૈકુંઠમાં વાગે વધામણા અને પડે એની 14 લોકની અંદર સાયા બાપા. સંતો ભક્તોના જો બાપા પગલે પગલે ચાલીને તોય આપણું જીવન સુધરી જાય. સંતોના ઋષિમુનિઓના પગલા પરમ પદ સુધી પહોંચાડનાર છે બાપા. સંતો નેકટેકમાં રહ્યા છે, ગુરુના શબ્દે શબ્દ પ્રમાણ કર્યા છે અને જેવું બોલ્યા જેવી કેણી એવી એની રહેણી છે બાપા. બાકી આ જગતની અંદર બોલવાવાળા ઘણા છે. બોલે ખરા પણ રહેણીમાં ન હોય. જ્ઞાન તો બધાયની પાસે છે બાપા, કોઈની પાસે નથી એવું નથી. આપણા ગુરુએ બધાયને એક સરખું જ્ઞાન પીરસ્યું છે. આમાં કોને જ્ઞાન નથી કે અમને બોલતા આવડે અને તમને નથી આવડતું, એવું નથી બાપા. પણ કિંમત રહેણીની છે, કહેણીની નથી. બોલ બોલ કરે એનાથી કોઈ અર્થ સરતો નથી બાપા. સંતો સમજી અને વિચારીને બોલ્યા છે અને પોતે કર્યું છે એટલે બીજાને કહેશે, એટલે એના પગલા બાપા, એને પગલે પગલે આપણે ચાલીને તોય આપણું જીવન ધન્ય બની જાય. સંતોના પગલા આવા છે બાપા. કાયમને માટે સંતોના સાનિધ્યમાં રહેવું, સંતોના સત્સંગમાં જવું, આપણથી જે થાય એ સેવા કરીએ, જે થાય એ કરીએ, અને કાંઈ ન થાય તો ભજનમાં બેસતા તો આવડે ને, શાંતિથી બેસાય. પણ કોઈને નડતરરૂપ ન થવાય. જીવનની અંદર આપણે સદગુરુના શરણે શા માટે જઈએ છીએ બાપા?
સંતોનો સત્સંગ કરવા જાય છે ને, તો આપણે પરવર્તીને ઘરે મૂકીને જવાય. નિવૃત્તિના સંગમાં જવું હોય તો પરવર્તીને ઘરે મૂકીને જવાય. પછી સત્સંગમાં ગયા પછી આપણને કાંઈ પણ મનની અંદર ફણગો ફૂટવો ન જોઈએ કે આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે શાંતિથી ભજન સાંભળવા, શાંતિથી સત્સંગ સાંભળવો અને શાંતિથી બેસવું. બાપા, સંતોના શરણે જઈ તો કાયમને માટે નાનું થઈને જવાય. કોઈ દિવસ સંત શરણમાં મોટું થઈને ન જવાય. હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર પડતી નથી, એ જાણીને જ જવાય. બાપા, તો નાનેથી જઈને, નાના એવા થઈને જઈને તો બાપા ક્યારેક મોટા થાય. આવી ઈચ્છા રખાય. સંતોની પાસે આવી માંગણી કરાય કે હે બાપા, તમારા સાનિધ્યમાં અમને રાખજો અને તમારો સથવારો અમને જન્મો જન્મ મળે એવો દેજો. બાપા, અમારે બીજું કાંઈ નથી જોતું, તમારો સમાગમ મળે અને તમારો સત્સંગ મળે, અમને આ લાભ મળે તમારી સેવા કરવાનો, આ સિવાય અમારે કાંઈ નથી જોતું. બાપા, જો તમે ભગવાનને માગશો તો લક્ષ્મીજી પાછળ આવવાની છે, પણ આપણે ભગવાનને નથી જોતા. લક્ષ્મીની વાહે રાત નથી દોટ કાઢીશ, એવું છે ને કે લક્ષ્મી ક્યાંથી આવે? પણ ભગવાન આવે ને તો લક્ષ્મીજીને લઈને વયા જાય, અને ભગવાનને લઈ આવીને તો લક્ષ્મીજી એને ધણીને ગોતતી ગોતતી આવે કે ક્યાં અમારા ઘરવાળા ગયા. એટલે ભક્ત જન્મા તેને ધન્ય છે, ધન્ય ધન્ય હરિજનના જાયા, વૈકુંઠમાં વાગે એના વધામણા અને પડે એની 14 લોકમાં સાયા. બાપા, ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની ઘટમાં જો શુદ્ધ વિચાર આવે, કહે કલ્યાણ જીવનદાસને કે ફેરો કોઈ સમજૂને ફાવે. આપણી ભક્તિ બાપા કોઈ ટીલા ટપકાની નથી, કોઈ ભગવા કપડાં પહેરવાની નથી, કે કોઈ ડોકમાં માળા પહેરવાની નથી, કે કોઈ વ્રત કે નિયમ લેવાની નથી, કે હોમ કે હવન કરવાની નથી. બાપા, આપણને સદગુરુ મળ્યા, સદગુરુએ જે શાન કરી, જે આપણને ભજન આપ્યું, એ ભજન જ્યારથી તમને સમજાણું ત્યારથી છેલ્લા શ્વાસ સુધી કરી લેવાનું છે. ભજન કોઈ દિવસ મૂકવાનું નથી. સદગુરુએ આપણને ઘટમાં એવું ઓળખાવ્યું છે
કે આપણો દેહ ગઢો થાય, આપણે મંદિરે ન જઈ શકીએ, આપણે જાત્રાએ ન જઈ શકીએ, કે આપણે ગંગાજીએ ન નાવા જઈ શકીએ, પણ બાપા ગુરુએ આપને આ જ્ઞાન ગંગામાં રાત ને દી નાહવાનું કહે છે. તમારે ક્યાંય જવાનું નથી. શરીર કયું કરે તોય ભલે, ન કરે તોય ભલે. બાકી સદગુરુએ જે ભજન આપ્યું છે એ છેલ્લા શ્વાસા સુધી થશે. અંતિમ સમયે એમ કહેવાય છે કે જેની આશા ના વાશા, સુરતા ન્યા ધરતા વાસા. જેવી આપણી ઈચ્છા હોય આપણો ન્યા જન્મ થાય છે બાપા. આપણે જો કોઈ પણમાં ઈચ્છા રહી ગઈ હોય કે આ ગાય બહુ સારી છે, ગીર ગાય છે, તો આપણો દેહ પડી જાય તો આપણી ન્યા જન્મ ધારણ થાય બાપા. એટલે છેલ્લા શ્વાસા સુધી જો આપણી ઈચ્છા ભજનમાં રહેશે તો બાપા આપણને વર્તમાનની અંદર સદગુરુ મળ્યા, ભૂતકાળની અંદર મળેલા હશે તો જ વર્તમાન કાળની અંદર મળ્યા હશે ને. અને વર્તમાન કાળની અંદર મળ્યા તો આપણને ભવિષ્યમાં મળશે બાપા. તમારું વર્તમાન કાળ સુધારો કે આપણે શું કરવું. જો તમારું વર્તમાન સુધરી જશે તો પાછળ તમારે ભવિષ્ય સુધરી ગયેલું છે બાપા. તમારે એમ નહીં કહેવું પડે કે હું અત્યારે આવો છું પછી મારો દેહ પડી જશે ત્યારે હું કેવો થઈશ, હું ક્યાં જન્મ ધારણ કરીશ. જેના જેવા વિચાર હોય અંતિમ પળે ન્યા બાપા જન્મ ધારણ કરે છે. એટલે જો આપણે આ જન્મે પાર પડી જવું હોય તો બાપા સદગુરુનું ભજન કરી લેવું. નહીતર પાછળ 84 લાખ યોનિમાં જવાનું જ છે. પછી આપણો વારો ક્યારે આવે એ નક્કી નહીં. ત્યાં બધાય લાઈનમાં ઊભા છે. બધાયને મનુષ્યનો અવતાર જોતો છે. દેવને દુર્લભ મનુષ્યનો અવતાર છે બાપા. દેવો પણ સ્તુતિ કરે છે કે હે ભગવાન, જો તું અમને એક વખત મનુષ્યનો અવતાર આપને તો અમે તમારા ગુણગાન ગાઈએ. દેવો પણ સ્તુતિ કરે છે. તો મનુષ્યનો અવતાર જ સૌથી શ્રેષ્ઠ ને. દેવને તો મંદિરમાં બેસાડ્યો એ બેસાડ્યો, કાંઈ હલતો નથી, કાંઈ બોલતો નથી, કાંઈ ખાતો નથી, કાંઈ પીતો નથી, કાંઈ આપણે જઈએ તોય આવો એમ કહેતો નથી. તો દેવને દુર્લભ મનુષ્યનો અવતાર છે બાપા. જો આના અવતારની અંદર મોજ માણી લેવી હોય તો બાપા કાયમને માટે સદગુરુનું ભજન કરવું, સદગુરુનો સમાગમ કરવો, સદગુરુનો સત્સંગ કરવો. સદગુરુનો સમાગમ આપણને કાયમને માટે લાભદાયક છે બાપા. સદગુરુના સમાગમમાં જશે
એ કોઈ દિવસ બગડશે નહીં. અને જો બગડ્યો હોય તો એને સંતોનો સાસો સમાગમ થયો ન હોય. બાકી જેને હૃદયની અંદર જે સમૃદ્ધિ ચિતરાઈ ગઈ છે કે મારા સદગુરુ એ જ ભગવાન, ભગવાનને મેલી હવે બીજે ક્યાં જાવું બાપા. આત્મા એ પરમાત્મા છે, ગુરુ એ ભગવાન છે અને ગુરુ એ ગોવિંદનું રૂપ છે બાપા. ગુરુને મૂકી જો તમે ભગવાનને ગોતવા જાશો તો ભગવાન તમને નહીં જડે, નહીં જડે અને નહીં જડે. એટલે સદગુરુના શરણમાં કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરવે નમઃ. સદગુરુનું શરણ આપણે પૂંજી લઈએ એટલે એમાં બાપા 33 કરોડ દેવનું પૂંજન થાય છે. હવે તમારે ક્યાં જવું છે? સદગુરુના મુખમાં જો આપણે એને કાંઈ કોઈ મેલું ન વળગે, એને કોઈ કાંઈ મંતર તંતર ન કરીએ કે ગુરુનું વચન છે એ મહાન છે, શક્તિશાળી છે, એ આપણને આપણી આગળ હોય એટલે ભૂત પલિત બધા આઘા ભાગે બાપા. તમે ક્યારેક અખતરો તો કરજો. વચનમાં આટલી તાકાત છે. વચન કોઈ કાંઈ સામાન્ય નથી. આપણને ગુરુએ એમના આપી દીધું ને એટલે આપણને એની કિંમત નથી બાપા. પણ ગુરુના વચનની સમાન આ જગતની અંદર કોઈ વસ્તુ નથી, નથી ને નથી. બોલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય.